ગાઈઝ, નમસ્તે. વેલકમ બેક ટુ આર ચેનલ. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે આયા છે ચંદેરી અને મહેશ્વરીનો વિડીયો લઈને. તો મહેશ્વરી અને ચંદેરીની અંદર શું ડિફરન્સ હોય છે વિવિંગની અંદર, એ આપણે આજે જોઈશું. તો આજે આપણે પહેલા જોઈએ છે ચંદેરીનો વિડીયો. ચંદેરી નું વિવિંગ કેવી રીતના થાય છે, એ ક્યાંથી આવે છે. તો ચંદેરી અને મહેશ્વરી બેઝિકલી સેમ સ્ટેટથી છે, એમપીથી છે, પણ એમાં વિવિંગમાં ડિફરન્સ હોય છે. તો આપણે પહેલા ચંદેરીનું જોઈએ કે ચંદેરીની અંદર શું ડિફરન્સ. તો તમે જોઈ શકો છો ચંદેરીની અંદર રેશમનું વિવિંગ છે. આની અંદર બેઝિકલી રેશમ અને ઝરીનું બંનેનું વિવિંગ આવે છે, પણ આ રેશમનું વિવિંગ છે. રેશમમાં વિવિંગમાં એનો પલ્લુ મોસ્ટલી સિમ્પલ હોય છે ચંદેરીની અંદર. તો આ એનો પલ્લુનો પાર્ટ છે. પલ્લુ પછી આ છે તમારે બોડીમાં. તો આ રીતના હોય છે ચંદેરીનું. ચંદેરી એક રોયલ લુક આપે છે. પહેલાના જે ટાઈમમાં રાજા મહારાજાના ટાઈમમાં ચંદેરી રાણીઓ પહેરતા હતા, તો એ એક અલગ લુક આપે છે. પ્લસ આ રેશમનું વિવિંગ છે. પિંક અને વ્હાઈટનું કોમ્બિનેશન છે. એકદમ બેબી પિંક છે અને વ્હાઈટનું કોમ્બિનેશન છે. 2999ની પ્રાઇસમાં છે, એટલે 3000થી સ્ટાર્ટિંગ થાય છે આ પ્રાઇસ. પ્લસ બહુ સારી પ્રાઇસની અંદર છે અને રેશમ સાથે વિવિંગ છે. હવે આના અંદર કેવું છે, 3000થી લઈને 20000 સુધીની બધી જ રેન્જ આવે છે. એની અંદર સિલ્ક કોટન આવે, પ્યોર સિલ્ક આવે, બધી અલગ અલગ ડિફરન્ટ સ્ટાઇલની આવે છે. તો આ છે 3000ની રેન્જમાં. આ પર્પલ કલરની અંદર છે અને આના અંદર પણ રેશમનું વિવિંગ કરેલું છે. બસ આ પણ 3000ની રેન્જમાં છે. અને આના અંદર છે ને તમને બ્લાઉઝ નહીં આવે, ટોટલી હેન્ડલૂમ છે. આના સાથે તમે કોન્ટ્રાસ્ટમાં વ્હાઈટ કલર પણ કરી શકો છો. આ એનો આખો લુક છે. એકદમ લાઇટ વેટ આવશે સાડી. સિલ્ક કોટન છે. એના અંદર વ્હાઈટ કલરના આ ટાઈપના રેશમના બુટ્ટા કરેલા છે. તો ગાઈસ, તમે એક આ જોશો, આ ગ્રીન કલરની અંદર છે, ગોલ્ડન વિવિંગ કરેલું છે. આપણે સિલ્ક અને કોટનની અંદર ચંદેરી જોઈ, આ છે ટીશ્યુની અંદર. આ ટીશ્યુમાં આખી બનાવી છે અને આના અંદર આ ટાઈપના ગોલ્ડન ઝરીમાં બુટ્ટા લીધા છે. કોટન ટીશ્યુ પર બનાવી છે. આ એનો એકદમ ડિસન્ટ પલ્લુ છે. આ બોડીમાં છે. અને આના અંદર છે ને ચંદેરીની અંદર બ્લાઉઝ બેઝિકલી સેમ જ હોય છે, પણ આના અંદર આ છે કોન્ટ્રાસ્ટમાં કર્યો છે. આ પણ તમે જોઈ શકો. તો આ છે ચંદેરી ટીશ્યુ કોટન. આ છે ચંદેરી ટીશ્યુ કોટનમાં. હવે આપણે જોઈશું ચંદેરી પ્યોર સિલ્કની અંદર. તો પ્યોર સિલ્કની અંદર તમે જુઓ, એકદમ હોટ પિંક કલરની અંદર છે અને એનો જે પલ્લુ છે ને એકદમ ડિસન્ટ છે, સિમ્પલ પલ્લુ છે. ચંદેરીનું મેઇન એ જ વસ્તુ હોય છે કે પલ્લુ અને જે બોડીમાં બુટ્ટા હોય છે ને, એ જ ડિફરન્સ હોય છે. અને આની અંદર તમે જોશો, આ એક નલિયા બુટ્ટી છે. આ જે રેશમથી જે બુટ્ટાની અંદર ડિફરન્ટ થ્રેડથી કામ કર્યું છે ને, એને એક નલિયા બુટ્ટી કહેવાય. તો આ રીતના આનું આખું બુટ્ટીમાં વિવિંગ કર્યું છે બોડીમાં. પ્લસ આ રીતના એનો પલ્લુ છે અને બોર્ડરમાં ઝરી છે. આ જો બોર્ડરમાં ઝરી છે, આ રીતના ઝરીનું કામ છે. તો હવે ઘણા બધાને ક્વેશ્ચન થશે. પહેલાં હું એની પ્રાઇસ કહી દઉં. તો આની પ્રાઇસ છે 16000, 15399. તો 3000થી લઈને 20000 સુધીની, એનાથી બી વધારે રેન્જ આવતી હશે, બટ અમારી પાસે છે 3000થી લઈને 20000 સુધીની બધી જ રેન્જ મળશે. પ્લસ બધાને ઘણાને ક્વેશ્ચન થતો હશે કે મહેશ્વરી અને ચંદેરી સેમ સ્ટેટથી કેવી રીતના. તો હા, એ સેમ સ્ટેટથી હોય છે, એમપીથી હોય છે, બટ એનું વિવિંગ ડિફરન્સ હોય છે. અને જ્યાં એ વિવિંગ થાય છે, એ જે પર્ટિક્યુલર ગામ હોય છે, પર્ટિક્યુલર એ જગ્યા હોય છે, એ ડિફરન્સ હોય છે. તો ચંદેરી જે છે, ચંદેર ગામ કરીને છે, ત્યાં વિવિંગ થાય છે. અને મહેશ્વરી જે છે, મહેશ્વર કરીને ગામ છે,
એમાં વિવિંગ થાય છે. હવે તમને એના અંદર ડિફરન્સિયસ જોવું છે ને તો પ્લીઝ વિડીયો એન્ડ સુધી જોજો, એને સ્કીપ ના કરતા. તો તમે ખાલી એના અંદર છે ને પલ્લુ અને બુટ્ટા ધ્યાનમાં રાખજો કે ચંદેરીની અંદર પલ્લુ અને બુટ્ટા કઈ ટાઈપના આવે છે એ ધ્યાન રાખજો. તો આપણે મહેશ્વરી જોઈશું ને તો તમને બહુ ઇઝીલી આઈડિયા આવશે કે મહેશ્વરીમાં શું ડિફરન્સ છે. આપણે ચંદેરી જોઈ સિલ્કમાં, હવે આપણે મહેશ્વરી જોઈ છે. તો આ છે મહેશ્વરી. મહેશ્વરીની અંદર તમે જુઓ, આ મહેશ્વરીનો પલ્લુ છે. મોસ્ટલી લાઇનિંગ અને ગ્રેસફુલ હોય છે, હેવી લુકમાં હોય છે. અને આ છે મહેશ્વરીમાં બોર્ડર્સ, જે ગોલ્ડન અને સિલ્વર બંને ઝરીમાં આપેલી છે. આ છે બ્લુ અને લાઇટ બ્લુ એન્ડ ડાર્ક બ્લુનું કોમ્બિનેશન છે. મહેશ્વરીની અંદર તમે જોશો ને તો એનો જે બ્લાઉઝ હોય છે ને ઓલવેઝ કોન્ટ્રાસ્ટ હોય છે. સેમ પણ હોય છે પણ મોસ્ટલી કોન્ટ્રાસ્ટ હોય છે. જ્યારે ચંદેરીની અંદર બ્લાઉઝ છે ને એ તમને સેમ મળશે. અને મોસ્ટલી મહેશ્વરીની અંદર એવું હોય છે કે જે બોડીમાં જે છે ને પ્લેન હોય છે. આના અંદર જો કે બુટ્ટા આપ્યા છે તો તમે આ પણ જોઈ શકો. ડિફરન્સ એ હોય છે કે મહેશ્વરી અને ચંદેરીમાં ડિફરન્સ એ છે મેઇન પહેલા પલ્લુ અને બોડી, અને એની જે બોર્ડર્સ હોય છે એ ડિફરન્સ હોય છે. અને આની જે પ્રાઇસ છે 6499 ની છે. આ છે સિલ્ક કોટનની અંદર. હમણાં આપણે જોઈ એ કોટન સિલ્કમાં સાડી જોઈ. હમણાં હવે આપણે જે જોઈએ છે ને એ સિલ્ક ટિશ્યુમાં છે. તમે જુઓ એનો અંદર ટિશ્યુની ઇફેક્ટ આવે છે. આખું ઝરીના થ્રેડથી વિવિંગ થાય ને ઝરીથી, તો એને ટીશ્યુ કહેવાય છે. તો આના અંદર તમે જો શેડ ચેન્જ થતા દેખાશે ઝરીની અંદર. પ્લસ આની જે બોર્ડર્સ જે છે, આ તમે બોર્ડર પણ જુઓ, બોર્ડર પણ બહુ સરસ આપી છે. પ્લસ બોર્ડરની કોર પર છે ને એનો કલર આપ્યો છે, બ્લુઇશ કલર છે, મજન્ટા બ્લુ. એટલે સાડીની અંદર છે ને તમને એ ટાઈપની ઇફેક્ટ આવશે. અને આગળ છે ટેસલ્સ બનાવેલા છે. તો આ એક એવી સાડી છે જે તમે તમારા મતલબ ટ્રેડિશનલ ફંક્શનમાં તો પહેરી જ શકો, પણ પાર્ટીઝમાં પણ વેર કરી શકો. અને એનો જે બ્લાઉઝ જે છે એ તમને જો દેખાશે સેમ કલર, પણ એકચ્યુઅલી ગ્રીન નથી, મજન્ટા કલરમાં છે, ટુ ટોનના શેડમાં છે. તો આ છે મહેશ્વરી ટીશ્યુમાં, એકદમ લાઈટ વેટ છે, સોફ્ટ છે. અને આની પ્રાઇસ છે 8499. તો મહેશ્વરી પણ 4500થી લઈને તમને 20000 સુધીની રેન્જ મળશે. હા, 8499ની રેન્જ છે. તો આ થઈ ગઈ આપડી મહેશ્વરી ટીશ્યુ સિલ્ક. હવે આપણે આ જોઈએ છે બ્રોકેડની અંદર. તો બ્રોકેડની અંદર તમે જોશો ને તો આખી સાડીની અંદર સેલ્ફ વિવિંગ છે. આ તમને વિવિંગમાં જોવાતું હશે. સેલ્ફ બ્રોકેડ વિવિંગ છે. અને કલર છે આ આખું પિંકિશ ગ્રીન કલર છે. બે કલર મિક્સ કરેલા છે. આના અંદર પણ તમને ટુ ટોનની ઇફેક્ટ આવશે, કેમ કે આમાં પણ બે કલર મિક્સ છે. પ્લસ આ જે છે એની બોર્ડરમાં જે છે આ રીતનું ઝરી બોર્ડર કરી છે. અને આજુબાજુ ગ્રીન કલરની રેશમનું થ્રેડ છે. આ જે છે ને ગ્રીન કલરનું રેશમનું થ્રેડ છે ઝરી બોર્ડર સાથે. અને આ તમે જુઓ સેલ્ફ વિવિંગ છે. આ જુઓ સેલ્ફ વિવિંગમાં છે. આ લુક વાઈઝ એકદમ હેવી હોય છે. અને તમે આને મતલબ સીધા પલ્લુમાં પણ પહેરી શકો, અને ગુજરાતી સ્ટાઈલમાં. તો પણ આ એકદમ હેવી લુકમાં આવશે. ઇવન ઇફ આ તમે મેરેજ ફંક્શનમાં પણ પહેરી શકો છો. તમે કોઈના મેરેજમાં જાઓ ત્યારે પણ આ વસ્તુ તમે વેર કરી શકો છો. તો આનો જે બ્લાઉઝ જે છે ને એ કોન્ટ્રાસ્ટ આવશે. જો જેમ કે મહેશ્વરીમાં એવું હોય છે કે તમારો જે પલ્લુનો કલર હોય ને એ જ બ્લાઉઝનો કલર હોય છે. તો આના અંદર જે પલ્લુ છે એ ગ્રીન કલરનો છે. તો એનો બ્લાઉઝ છે ને આખો બ્રોકેડની અંદર ગ્રીન કલર છે. અને આની જે પ્રાઇસ છે 10999 છે, એટલે 11000ની છે. તો એક આ બ્રોકેડ થઈ. મહેશ્વરી સિલ્ક કોટનની અંદર છે, જીની ચેક્સમાં છે. અને એની જે બોર્ડર છે ને એના પણ ગોલ્ડન અને સિલ્વર બંને વિવિંગ કરેલું છે. પ્લસ એનો જે પલ્લુ છે, પલ્લુમાં પણ જુઓ આ જે વચ્ચેનો જે ભાગ છે એમાં ગોલ્ડન લાઇનિંગ્સથી વિવિંગ કર્યું છે. પ્લસ જે એની સાઈડની બોર્ડર છે એમાં સિલ્વર વિવિંગ કર્યું છે. અને આખી સાડી ચેક્સમાં છે, પ્લેન છે, ઓનલી ચેક્સ જ છે.
પણ રેડ કલર્સ પણ બહુ જ સરસ લાગે છે. અને આ છે ને સિંગલ ટોનમાં છે, તો આપણે એનો બ્લાઉઝ જોઈએ. બ્લાઉઝ પણ એનો રેડ જ આવશે, સિંગલ કલર આવશે. પ્લસ આના અંદર તમે ગોલ્ડન કે સિલ્વર કલરનો કોન્ટ્રાસ્ટમાં બ્લાઉઝ કરવો હોય તો તમે કરી શકો છો. તો હવે આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયું હશે કે મહેશ્વરી અને ચંદેરીમાં શું ડિફરન્સ છે. બંને એક જ સ્ટેટથી છે, બટ બંનેનો બનવાની જગ્યા અલગ અને બંનેનું વિવિંગ સ્ટાઇલ અલગ છે. ચંદેરીની અંદર બુટ્ટા બુટ્ટી આવે છે, ડિસન્ટ પલ્લુ આવે છે. ત્યાં મહેશ્વરી થોડા હેવી લુકમાં આવે છે. તો આ છે મહેશ્વરી. અને અમારો જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને સ્ટોરનું જે આપણું એડ્રેસ છે મેં મેન્શન કરી દઈશ. તો કાર્નેશન કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, બધાને ખબર જ છે. અને જેને નથી ખબર તેને મેં મેન્શન કરી દઈશ સ્ટોરનું ઇન્સ્ટાગ્રામ આઈડી અને સ્ટોરનો નંબર. તો પ્લીઝ સ્ટોર પર વિઝિટ કરજો.